નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળ મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે અંગ્રેજી, તેનો યુનિટ 7. યુનિટનું નામ છે અવર હેલ્પર્સ. તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો. PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. તેમાં એક્ટિવિટી 1 શરીરના ભાગોને તેમના નામ સાથે જોડવાના છે. તો અહીંયા શરીરનો ભાગ જોઈએ તો આ પગ છે, તો માટે તેને લેગ કહેવાય, તો અહીંયા જોઈન કરવાનો છે. આ હેન્ડ, તો અહીંયા જોઈન કરવાનો છે. આઈ આંખો, અહીંયા જોઈન કરવાનું છે. ફૂટ એટલે અહીંયા જોઈન કરવાનું છે. અને હેડ એટલે માથું, અહીંયા આ રીતે જોઈન કરવાનું છે. એક્ટિવિટી 2 નીચેના વાક્યોનું અનુલેખન કરો કે અહીંયા જે વાક્યો ઇંગ્લિશમાં લખેલા છે એવા ને એવા સારા અક્ષરે તમારે અહીંયા લખવાના છે. અહીંયા હું આ વાક્ય બોલી જાઉં છું. The tortoise was worried. બીજું છે The tortoise fell down. ત્રીજું The swan with the tortoise flew high in the sky. ચોથું છે You have wings. I do not have. આ નીચે એવા ને એવા તમારે લખવાના છે. પાંચમું છે Some fish lived in lake. એક્ટિવિટી 3 અલગ પડતા શબ્દ પર ગોળ એટલે કે વર્તુળ કરવાનું છે. અહીંયા કેટ, ડોગ અને શીપ જે પ્રાણી છે. અહીંયા ક્રો છે, કાગડો છે. કાગડા ઉપર ગોળ કરવાનું છે. વિલેજ, ટાઉન અને સિટી આ બધા જગ્યાઓ છે. અને આ ફોરેસ્ટ જંગલ છે જે અલગ પડે છે. ત્રીજાની અંદર આ બુક, ન્યૂઝપેપર અને નોટબુક ભણવા માટેની વસ્તુ છે. અને આ જીવજંતુ ફ્રોક પહેરવાનું છે, માટે આ ફ્રોક છે તે અલગ પડે છે. ચોથાની અંદર રોઝ, લોટસ અને સનફ્લાવર ફૂલ છે, જ્યારે આ પિંક છે તે કલર છે, માટે તે અલગ પડે છે. પાંચમાની અંદર બાકીના બધા ફ્રૂટ છે, આ ફૂલ છે, માટે રોઝ ઉપર ગોળ કરવાનું છે. બ્લેક, રેડ અને બ્લુ અને અહીંયા ઓરેન્જ, એટલે આમ તો જોવા જઈએ તો ઓરેન્જ કલર પણ હોય છે, પણ અહીંયા ઓરેન્જ એટલે આપણે ફ્રૂટની અંદર લઈએ તો આ બાકીના બધા છે એ કલર છે, અને આ ઓરેન્જ એટલે નારંગી એવું સમજી લઈએ. ઓરેન્જ ઉપર ગોળ કરીએ, બાકી ઓરેન્જ કલર પણ આવે. એક્ટિવિટી 4 અક્ષરોને ગોઠવીને સાચો શબ્દ બનાવવાનો છે. સૌ પહેલા W લખવાનો, પછી I લખવાનો, પછી N લખવાનો અને પછી G લખવાનો. તો આપણો શબ્દ આ રીતે તમારે ગોઠવીને આ વિંગ બને છે. ઓકે, તે જ રીતે આ બીજું છે સ્પીક. ત્રીજામાં સ્કાય, SKY. ચોથામાં SWAN સ્વાન. પાંચમામાં FISH ફિશ. અને છઠ્ઠામાં TORTOISE ટોર્ટોઇસ. એક્ટિવિટી 5 વ્યવસાયકારોના ચિત્રો નીચે તેમને નામ લખવાનું છે. તો આ શોપકીપર દુકાનદાર કહેવાય. આ ખેડૂત છે, માટે ફાર્મર લખવાનું છે. આ ચીફ લખવાનું છે. જે આ છે એ તમને ખબર જ હોય, ટીચર છે, પાછળ બોર્ડ છે તો ટીચર. આ ડોક્ટર છે, જો આ ટેટોસ્કોપ છે. અને આ ફ્રૂટ સેલર એટલે ફળ વેચવાવાળા. એક્ટિવિટી 6 ધ ટોર્ટોઇસ એન્ડ ધ સ્વાન વાર્તા વાંચવાની છે. યોગ્ય શબ્દ પસંદ કરી વાર્તાના આધારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો પહેલું છે ધેર વોઝ એ બ્યુટીફુલ લેક. સુંદર તળાવ છે. બીજું છે ટોર્ટોઇસ ટોલ્ડ સ્વાન. અને ત્રીજાની અંદર ધ ટોર્ટોઇસ વોઝ ડેડ. એક્ટિવિટી 7 નીચેના પ્રશ્નોના જવાબ લખો. અહીંયા પહેલું છે વુ ગોઝ ટુ ધ હોસ્પિટલ. તો ડોક્ટર શબ્દ વાપરવાનો છે.
તો વુની જગ્યાએ ડૉક્ટર લખી દેવાનું છે. ડૉક્ટર ગોઝ ટુ ધ હોસ્પિટલ, પાછળ પૂર્ણવિરામ. મધર એન્ડ ફાધર મૂકવાનું છે, તો મધર એન્ડ ફાધર વુની જગ્યાએ લખી દેવાનું છે. તો મધર એન્ડ ફાધર મેક્સ ગુડ ફૂડ એટ હોમ. ત્રીજાની અંદર વેર ડઝ અ ફાર્મર ગો, એટલે કે ખેડૂત ક્યાં જઈ રહ્યો છે? ટુ ધ ફાર્મ, ખેતરમાં. તો ફાર્મર ગો ટુ ધ ફાર્મ. ચોથું, વુ કટ્સ અવર હેર, કોણ કાપે? તો બાર્બર, વાળંદ. તો બાર્બર કટ્સ અવર હેર. વેર ડુ યુ પ્લે, ક્યાં રમો છો તમે? તો પ્લે ગ્રાઉન્ડમાં. તો વી પ્લે ઇન પ્લે ગ્રાઉન્ડ. એક્ટિવિટી 8 છે. નીચે જે કૌંસમાં આપેલા શબ્દો છે એ આ ચોરસ બોક્સમાંથી શોધવાના છે. તો સૌપ્રથમ આ ફ્રૂટ, તો ફ્રૂટ તમારે શોધવાનું, એની ફરતે આ રીતે ચોરસ કરવાનું છે. પછી છે ડૉક્ટર, તો અહીંયા આ રહ્યું ડૉક્ટર. પછી છે કેટ, તો CAT કેટ. પછી છે HOUSE હાઉસ, તો અહીંયા આપેલું છે હાઉસ એટલે ઘર. DOG ડોગ એટલે કૂતરો, તો અહીંયા ડોગ આપેલું છે. SWAN સ્વાન એટલે હંસ, તો અહીંયા સ્વાન આપેલો છે SWAN. અને આ છેલ્લું છે ફાર્મર. આ રીતે તમારે લખવાનું છે. હવે ફન એક્ટિવિટી છે. રેખાચિત્ર પૂર્ણ કરી મનગમતા રંગ પૂરો. રેખાચિત્ર છે એને બધા પેન્સિલથી જોઈન કરી દેવાના અને રંગ પૂરવાનો છે. તમને મનગમતા તમે અહીંયા રંગ પૂરી શકો. અને છેલ્લી પ્રવૃત્તિ છે, બંને ચિત્રોને લાગુ પડતા શબ્દો પર ખરાની નિશાની કરો. તો અહીંયા વિંગ્સ, લેગ્સ, આઈ, નોઝ અને સેલ. તો આ રીતે તમે પ્રવૃત્તિ કરી શકશો. મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.